નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. નૈસદ દેસાઈ વધુમાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. અપેક્ષા છે કે વધુમાં વધુ મતદાન થશે. ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે. 2014 અને 2019માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે. જોકે આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50% બેઠકો મળશે. જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન. અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં. પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે. આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે. પરંતુ 4મી તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4મી જૂને. પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે.